સર્વલેટ શું છે તો કે this is the API of the J2EE. હવે ડાયનેમિક વેબ પેજ ક્રિએટ કરવા માટે આપણે સર્વલેટનો યુઝ કરી શકીએ. That is to say, the ones which have the capability to change the site contents according to the time or are able to generate the contents according to the request received by the client. ડાયનેમિક વેબ પેજીસ કોને કહેવાય તો કે જેની પાસે એવી કેપેબિલિટી છે કે જે પોતાના સાઇટના કન્ટેન્ટ ચેન્જ કરી શકે. કઈ રીતે તો કે અકોર્ડિંગ ટુ ટાઈમના લીધે, અથવા તો કંઈ પણ કન્ટેન્ટ એ જનરેટ કરશે. કઈ રીતે તો કે જે રીતે એને ક્લાયન્ટની રિક્વેસ્ટ મળે છે એ રીતે. સે ફોર એક્ઝામ્પલ કે હમણાં મેં તમને ટાઈપ કરીને બતાવ્યું કે વોટ ઇઝ સર્વલેટ, તો એ શું હતું તો કે ઇટ વોઝ અ રિક્વેસ્ટ ફ્રોમ ધ ક્લાયન્ટ. તો શું કર્યું એણે કે જે રિક્વેસ્ટ હતી એને અકોર્ડિંગલી એણે શું કરી દીધું કે એ વેબ પેજની અંદર કન્ટેન્ટ જનરેટ કરી અને આપણી સામે ડિસ્પ્લે કરી દીધા. આવા પ્રકારના જે કાંઈ પણ વેબ પેજીસ ક્રિએટ કરેલા હોય they are known as the dynamic web pages. Servlet technology is used to create a web application. સર્વલેટ ટેકનોલોજીનો યુઝ શું છે? સર્વલેટ જે છે એ ડાયનેમિક વેબ પેજ ક્રિએટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો સર્વલેટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ એપીઆઈ. તમે એને એક અલગ પ્રકારની ટેકનોલોજી છે એવું પણ કહી શકો. તો સર્વલેટ ટેકનોલોજીનો યુઝ શું તો કે આપણે કોઈ પણ પ્રકારની વેબ એપ્લિકેશન ક્રિએટ કરવી હોય તો એના માટે આપણે સર્વલેટનો યુઝ કરી શકીએ. બટ આ વેબ એપ્લિકેશન છે એ ક્યાં હશે તો કે એ હંમેશા સર્વર સાઇડ હશે. અને શું કરશે? ઇટ વિલ જનરેટ અ ડાયનેમિક વેબ પેજીસ. તો આનો મિનિંગ શું થયો કે સર્વલેટ જે છે એ કેવું છે તો કે સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. સર્વર સાઇડ પ્રોગ્રામિંગ જ્યારે આપણે ક્રિએટ કરવું હોય ત્યારે આપણે સર્વલેટનો યુઝ કરી શકીએ. રાઈટ. સર્વલેટ ટેકનોલોજી ઇઝ રોબસ્ટ એન્ડ સ્કેલેબલ. જો બીકોઝ ઓફ જાવા લેંગ્વેજ જવાબ પણ આપી દીધો કે સર્વલેટ જે છે એ રોબસ્ટ પણ છે અને સ્કેલેબલ પણ છે. આવું શું કામ તો કે સર્વલેટ ઇઝ વોટ તો કે J2EE ઇઝ વોટ તો કે ઇટ ઇઝ ધ એક્સટેન્શન ઓફ ધ જાવા લેંગ્વેજ. ઇટ મીન્સ કે જે જાવાના બધા ફીચર્સ છે એ ઓટોમેટિકલી સર્વલેટ પાસે આવેલા જ છે, ઇનહેરિટ થયેલા જ છે. હવે અત્યારે આપણી પાસે સર્વલેટ છે અને ડાયનેમિક વેબ પેજીસ જે ક્રિએટ કરે છે. બટ વોટ વોઝ બિફોર સર્વલેટ કે જ્યારે સર્વલેટ નહોતું ત્યારે શું કે બિફોર 1996 કે 1997 બરાબર 95માં જાવા આવ્યું અને વિધિન 1 or 2 યર જે છે એ J2EE આવી ગયું હતું. તો બિફોર દેટ પણ ઇન્ટરનેટ તો હતું જ, તો એમાં ક્યાંક કામ તો થતું જ. તો એના પહેલાં શું હતું તો કે બિફોર સર્વલેટ CGI मतलब के कॉमन गेटवे इंटरफेस स्क्रिप्टिंग लैंग्वेज was common as a server side programming language. સર્વલેટની પહેલા CGI કોમન ગેટવે ઇન્ટરફેસ, કોમન ગેટવે બધા જ માટે કોમન હોય એવા પ્રકારનો એક ગેટવે ઇન્ટરફેસ CGI હતો. અને એ શું હતું તો કે ઇટ વોઝ અ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. શેના માટે તો કે જ્યારે આપણે કંઈ પણ સર્વર સાઇડ પ્રોગ્રામ લખવા હોય તો એના માટે આપણે શેનો યુઝ કરતા? CGIનો. પછી અત્યારે આપણે શેનો યુઝ કરીએ છીએ તો કે સર્વલેટ છે. બરાબર. તમારી પાસે ઓલરેડી સર્વલેટ છે, આગળ JSP આવશે, .NET જે છે એ ASP પણ પ્રોવાઈડ કરે છે. રાઈટ. Now what is servlets? તો કે servlets are the Java programs that runs on the Java enabled web server or application server. સર્વલેટ શું છે તો કે એ એક પ્રકારના જાવા પ્રોગ્રામ જ છે અને એ ક્યાં એક્ઝિક્યુટ થાય અથવા તો કઈ જગ્યા ઉપર રન થઈ શકે તો કે કોઈ પણ વેબ સર્વર અથવા તો એપ્લિકેશન સર્વર પણ કેવું કે જે જાવા અનેબલ્ડ હોય એવું. મતલબ કે જ્યાં JVM હોય એ પ્રકારનું સર્વર હોય ત્યાં આપણા સર્વલેટ જે છે એ એક્ઝિક્યુટ થઈ શકે. They are used to handle the request obtained from the web server, process the request
produce the response, then send response back to the web server. તો હવે સર્વલેટનું કામ શું? તો કે કોઈ પણ રિક્વેસ્ટ આવે છે તો એ રિક્વેસ્ટ લઈ આવવાની, એ રિક્વેસ્ટ ઉપર પ્રોસેસ કરવાનું, એનો રિસ્પોન્સ જનરેટ કરવાનો, અને એ રિસ્પોન્સ છે એ ફરીથી વેબ સર્વર એટલે કે જે જગ્યા ઉપર આ આપણું વેબ પેજ એટલે કે જ્યાં થીન ક્લાયન્ટ કે જ્યાં તમારી પાસે તમારું પર્ટિક્યુલરલી જે 6 લેયર્સ છે ને ફરીથી યાદ કરજો તો પ્રેઝન્ટેશન મેનેજર ને પ્રેઝન્ટેશન લોજિક જે છે એ ક્યાંક વેબ સર્વરમાં જ સ્ટોર થયેલા, તો ત્યાં સુધી રિસ્પોન્સ લઈ જવાનું કામ કોણ કરે છે? તો કે ધીસ ઇઝ ડન બાય ધ સર્વલેટ. Now what are the properties of servlets? Servlets works on the server side કારણ કે એ સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ છે એટલે સર્વર સાઇડ ઉપર કામ કરે છે. Servlets are capable of handling complex requests obtained from web server. મતલબ કે જ્યારે બ્રાઉઝર પાસેથી ક્લાયન્ટની કોઈ પણ એવી રિક્વેસ્ટ આવે કે જે કોમ્પ્લેક્સ છે, કંઈક અલગ જ હોય, તો એને હેન્ડલ કરવાની પણ કેપેસિટી કોની પાસે છે? તો કે સર્વલેટ પાસે છે. ઘણીવાર તમે જોતા હશો કે ગૂગલની અંદર આપણા સ્પેલિંગ મિસ્ટેક્સ હોય અથવા તો નામ કંઈક અલગ રીતે લખેલું હોય, બરાબર છે. તમને ખબર જ હશે કે બધા અલગ અલગ રીતે નામ કંઈ પણ સ્પેલિંગ છે પણ લખતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે ઓર્ગેનાઇઝેશનમાં આપણે SATION પણ લખી શકીએ છીએ અને ZATION પણ લખી શકીએ છીએ, બરાબર. તો બેમાંથી તમે કોઈ પણ સ્પેલિંગ લખો તો ઇટ ઇઝ ટ્રુ. કલરના સ્પેલિંગમાં પણ એવું છે કે COLOR લખો તો પણ ચાલે અને COLOUR લખો તો પણ ચાલે, કારણ કે દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન બ્રિટિશ ઇંગ્લિશ અને જે અમેરિકન ઇંગ્લિશ એટલે કે US ઇંગ્લિશ છે, આ બંને વચ્ચે ડિફરન્સ છે. એટલે એ બધું જે છે, તો તમને ઘણીવાર ખબર હશે કે આપણી સ્પેલિંગ મિસ્ટેક હોય અથવા તો આપણે કંઈક બીજું સર્ચ કરવા માંગતા હોય, બટ એને રિલેવન્ટ હોય ને એવું બધું જ આપણને સર્ચ કરીને આપે. એકચ્યુઅલી સર્ચ કરીએ છીએ એટલે કાંઈ નહીં, એ આપણી રિક્વેસ્ટ છે. રિક્વેસ્ટ કોની પાસે જાય? કોઈ પણ વેબ પેજ એટલે કે સર્વલેટ પાસે જાય. પણ એ સર્વલેટની પાસે એવી કેપેસિટી છે કે આપણી રિક્વેસ્ટમાં ક્યાંક એકદમ પ્રોપર ન હોય, કોમ્પ્લેક્સ પ્રકારની રિક્વેસ્ટ મોકલી હોય, તો એ શું કરશે? આપણને રિસ્પોન્સ જે છે એ સેન્ડ કરશે. પછી વોટ ઇઝ સર્વલેટ? તો મેઇનલી તમે એવું કહી શકો કે સર્વલેટ કેન બી ડિસ્ક્રાઇબ્ડ ઇન મેની વેઝ. સર્વલેટને ડિફાઇન કરવા માટે અથવા તો સર્વલેટ શું છે એના અલગ અલગ કોન્ટેક્સ્ટથી, મતલબ કે અલગ અલગ રીતે તમે એને જોવો તો એની તમે અલગ અલગ ડેફિનેશન આપી શકો. તો સર્વલેટ ઇઝ અ ટેકનોલોજી વિચ ઇઝ યુઝ ટુ ક્રિએટ એ વેબ એપ્લિકેશન. સિમ્પલમાં સિમ્પલ તમારે કેવું હોય તો શું કહી શકો કે સર્વલેટ એક એવા પ્રકારની ટેકનોલોજી છે કે જેનાથી આપણે વેબ એપ્લિકેશન ક્રિએટ કરી શકીએ. પછી સર્વલેટ એક API છે કે જે અલગ અલગ ઇન્ટરફેસીસ પ્રોવાઈડ કરે છે, ક્લાસીસ પ્રોવાઈડ કરે છે, અને એની પાસે એની મેથડ પણ હશે કે જેનો યુઝ કરી અને આપણે શું કરી શકશું? તો કે વેબ એપ્લિકેશન્સ ક્રિએટ કરી શકશું. નેક્સ્ટ, સર્વલેટ ઇઝ એન ઇન્ટરફેસ that must be implemented for creating any servlet. સર્વલેટ પોતે પણ એક ઇન્ટરફેસ છે કે જેનો યુઝ કરી અને આપણે આપણા પોતાના સર્વલેટ ક્રિએટ કરી શકશું. સર્વલેટ ઇઝ અ ક્લાસ. સર્વલેટ એક પ્રકારનો ક્લાસ પણ છે કે જેને એક્સટેન્ડ કરી અને સર્વર એને રિસ્પોન્ડ કરી શકશે. કોના માટે? તો કે જે ઇનકમિંગ રિક્વેસ્ટ છે એના માટે, બરાબર. તો અહીંયા એ પણ કીધેલું છે કે સર્વલેટ ઇઝ અ ક્લાસ that extends the capabilities of the servers and responds to the incoming request. It can respond to any request. કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટને એ રિસ્પોન્ડ કરી શકે છે. તો સર્વલેટ જે છે એ ઇન્ટરફેસ છે, ક્લાસ છે એવું પણ આપણે કહી શકીએ, API છે એવું પણ આપણે કહી શકીએ. મતલબ કે અકોર્ડિંગ ટુ ધ કોન્ટેક્સ્ટ, મતલબ કે જે ના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ, જે રેફરન્સથી આપણે વાત કરીએ છીએ, એ રેફરન્સની સાથે અલગ અલગ જગ્યા ઉપર સર્વલેટને તમે અલગ અલગ રીતે ડિફાઇન કરી શકો. રાઈટ.
Servlet is a web component that is deployed on the server to create a dynamic web page. આપણે એવું પણ કહી શકીએ કે સર્વલેટ એક પ્રકારનું વેબ કોમ્પોનન્ટ છે કે જેને સર્વર ઉપર આપણે ડિપ્લોય મતલબ કે સર્વરમાં તમે અપલોડ કરી દો છો અથવા તો ઇન્સ્ટોલ કરી દો છો કે જેની હેલ્પથી શું થશે તો કે ડાયનેમિક વેબ પેજીસ જે છે એ ક્રિએટ કરી શકાશે. બરાબર. અહીંયા એનો એક ડાયાગ્રામ આપેલો છે કે ક્લાયન્ટ જે છે એ શું કરશે કે કોઈ રિક્વેસ્ટ સેન્ડ કરશે તો આ રિક્વેસ્ટ કોની પાસે જશે જે તે સર્વર પાસે જશે. સર્વર શું કરશે કે જે રિક્વેસ્ટ આવેલી છે એને અકોર્ડિંગલી રિસ્પોન્સ રન ટાઈમ ઉપર જનરેટ કરશે અને એ રિસ્પોન્સ જે છે એ ફરીથી કોને રિટર્ન કરશે તો કે ક્લાયન્ટને. તો સર્વલેટ જે છે એ કોના ઉપર કામ કરે છે તો કે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ઉપર. રાઈટ. તો સર્વલેટનું કામ શું તો કે સર્વલેટ આપણે તમે કોઈ પણ એક જાવા પ્રોગ્રામ એવું સર્વલેટ એટલે શું હવે સમજો. સર્વલેટ એટલે એક પ્રકારનો એવો જાવા પ્રોગ્રામ છે કે જે સર્વર સાઇડ છે મતલબ કે સર્વર ઉપર તમે એ જાવા પ્રોગ્રામને સ્ટોર કરી શકો સેવ કરી શકો. શેના માટે તો કે એ જાવા પ્રોગ્રામ આપણે એવી રીતે લખેલો છે કે જ્યારે બ્રાઉઝર ઉપરથી કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ જે છે એ સર્વર પાસે આવશે ત્યારે સર્વર શું કરશે એને અકોર્ડિંગલી જે કાંઈ ઇન્ફોર્મેશન જોઈએ છે એ આપણા આવા એક અથવા તો એક કરતાં ઘણા બધા જે સર્વલેટ આપણે સ્ટોર કરેલા છે એમાંથી એ ઇન્ફોર્મેશન ભેગી કરશે અને રિસ્પોન્સ તરીકે કોને આપે ક્લાયન્ટને. પણ આ બધું કરવા માટે આપણે શું કરવું પડે પ્રોગ્રામ લખવો પડે અને એ જે પ્રોગ્રામ છે એને શું કહેવાય સર્વલેટ કહેવાય. સર્વલેટ એક ઇન્ટરફેસ પણ છે, સર્વલેટ એક ક્લાસ પણ છે. બરાબર. સર્વલેટ એક એપીઆઈ પણ છે. તો આ બધાની અંદર શું આવે કોમન તમે વિચારો તો ક્લાસ હોય તો શું હોય તો કે ક્લાસને આપણે એક્સટેન્ડ કરીએ મતલબ કે ઇનહેરિટન્સ હોય તો એ ક્લાસ પાસે પોતાની મેથડ્સ હશે એનો યુઝ આપણે કરી શકશું. સર્વલેટ એક ઇન્ટરફેસ છે તો ઇન્ટરફેસ પાસે શું હોય તો કે ઇન્ટરફેસને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને એની પણ જે મેથડ્સ છે એનો આપણે યુઝ કરી શકીએ. સર્વલેટ એક એપીઆઈ છે. એપીઆઈ એટલે કે તો કે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. એપીઆઈ એટલે પણ એક પ્રકારનો ઇન્ટરફેસ જ છે. તો એની પાસે શું હોય તો કે ક્લાસીસ હોય, મેથડ્સ હોય, ઇન્ટરફેસીસ હોય, આવું બધું પણ એની પાસે છે. તો એની મેથડ્સનો આપણે યુઝ કરી અને શું કરી શકશું તો કે વી કેન રાઇટ અ પ્રોગ્રામ વિચ જનરેટ્સ ધ ડાયનેમિક વેબ પેજીસ. સર્વલેટનું કામ શું તો કે સર્વલેટ એટલે એક એવા પ્રકારનો પ્રોગ્રામ કે જેનાથી આપણે ડાયનેમિક કન્ટેન્ટ જનરેટ કરી શકીએ. કેવી રીતે તો કે ઇન ધ બ્રાઉઝર. તો બ્રાઉઝર આવે એટલે વચ્ચે શું આવ્યું તો કે જ્યારે કોઈ પણ બે કમ્પ્યુટર ઇન્ટરનેટથી એકબીજા સાથે જોડાયેલા છે તો જે કમ્પ્યુટર કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ મોકલશે તો એ કમ્પ્યુટર શું થઈ જશે ક્લાયન્ટ. જેની પાસે રિક્વેસ્ટ જશે એ પીસી શું થઈ જશે સર્વર. અને એ શું કરશે તો કે સર્વર પાસે જે રિક્વેસ્ટ આવેલી છે એના બેઝ ઉપર એ કામ કરશે મતલબ કે પ્રોસેસ કરશે કે ભાઈ એને શું જોઈએ છે એ ગોતી અને રિસ્પોન્સ તરીકે ફરીથી કોને આપશે ક્લાયન્ટને. આ જે આખું ઇઝીલી થાય છે that is because of the સર્વલેટ. નાઉ હવે સર્વલેટ આર્કિટેક્ચર પણ આપણે ભણીએ. આપણે એવું કીધું કે સર્વલેટનો મિનિંગ શું થાય તો સાથે સાથે વોટ ઇઝ ધ આર્કિટેક્ચર ઓફ ધ સર્વલેટ કે સર્વલેટ જે છે એ કઈ રીતે કામ કરે એનું કેવા પ્રકારનું એનું સ્ટ્રક્ચર છે. લેટ્સ સી. અ સર્વલેટ ઇઝ અ ક્લાસ. સર્વલેટ એક ક્લાસ છે which implements the સર્વલેટ ઇન્ટરફેસ. હવે આ સમજો, આ ખાસ સમજવા જેવું છે. સર્વલેટ એક ક્લાસ છે બટ કેવા પ્રકારનો ક્લાસ છે કે જેની અંદર સર્વલેટ નામનું ઇન્ટરફેસ છે ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. બરાબર. તો અહીંયા તમે જોશો તો શું લખેલું છે javax.servlet.servlet. આ એસ સ્મોલ છે. બરાબર. તો આ શું હોય આપણું ક્લાસ અને આ એસ કેપિટલ છે તો આ શું હશે તો કે
इंटरफेस मतलब के सर्वलेट क्लासनी अंदर सर्वलेट नामनो इंटरफेस जे छे ए इम्प्लिमेंट करेलू छे। तो हवे आपणी पासे जे सर्वलेट नामनो क्लास आव्यो ए सर्वलेट नामनो क्लास केवो हशे तो के जेनी अंदर ऑलरेडी सर्वलेट नामनो इंटरफेस जे छे ए इम्प्लिमेंट थयेलू हशे। जावा नेमिंग कन्वेन्शन मुजब जावानी अंदर ज्यारे आपणे कोई पण क्लास लखीए तो जनरली जे छे एनो पेलो कैरेक्टर कैपिटल होय। जावाना जेटला पण क्लासेस हशे एमां तमे जोशो जेनरिक सर्वलेट तो जी कैपिटल, एचटीटीपी सर्वलेट तो एच कैपिटल, अहींया सर्वलेट छे तो एस कैपिटल। આપણે જે ક્લાસ નેમ લખીએ છીએ એમાં આપણે સ્મોલ અથવા તો આપણને જેમ ગમે છે એવી રીતે લખીએ છીએ, બટ જાવાના જે નેમિંગ કન્વેન્શન છે એની અંદર આવું છે। નેમિંગ કન્વેન્શન એટલે કે નેમિંગ રૂલ્સ, બરાબર। અને આ સર્વલેટ છે એ શું છે, જે સ્મોલમાં એસ લખેલો છે, ધીસ સર્વલેટ ઇઝ ધ પેકેજ, બરાબર। અને આ સર્વલેટ જે છે એ શું છે તો કે તમારો ક્લાસ છે, અને આ ક્લાસની અંદર શું કરેલું છે તો કે સર્વલેટ નામનું ઇન્ટરફેસ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરેલું છે, બરાબર। હવે અહીંયા આપણે શું કરેલું છે કે ડાયરેક્ટલી આપણે સર્વલેટનો યુઝ નથી કરતા, સર્વલેટ ઇન્ટરફેસનો, બટ એની બદલીમાં આપણે શું કરીએ છીએ તો કે ક્લાસનો યુઝ કરીએ છીએ। અને સર્વલેટની અંદર બે પ્રકારના ક્લાસ અવેલેબલ છે, વન દેટ ઇઝ જેનરિક સર્વલેટ અને બીજું જે છે દેટ ઇઝ એચટીટીપી સર્વલેટ। અને અહીંયા તમે જોશો તો એ ક્યાં અવેલેબલ છે તો કે javax.servlet.generic સર્વલેટ। જેનરિક સર્વલેટ ક્લાસ કઈ જગ્યાએ અવેલેબલ છે તો કે સર્વલેટ પેકેજની અંદર। સેમ વે એચટીટીપી સર્વલેટ ક્યાં અવેલેબલ છે તો કે એચટીટીપી પેકેજમાં, અને એચટીટીપી પેકેજ પાછું ક્યાં અવેલેબલ છે સર્વલેટમાં। તો javax.servlet.http.http સર્વલેટ, રાઈટ। તો સર્વલેટ ક્લાસ આપણા પાસે અવેલેબલ છે। now we can see over here કે આપણે આપણું પોતાનું સર્વલેટ ક્રિએટ કરીએ તો એ શું હશે, માય સર્વલેટ। માય સર્વલેટ જે છે એ આપણે કોને એક્સટેન્ડ કરીને ક્રિએટ કર્યું હોય, એચટીટીપી સર્વલેટ। એચટીટીપી સર્વલેટ જે છે એ જેનરિક સર્વલેટને એક્સટેન્ડ કરીને બનાવેલું છે, અને જેનરિક સર્વલેટ છે એ કોને એક્સટેન્ડ થયેલું છે, સર્વલેટ ઇન્ટરફેસને। ઇન શોર્ટ કે આપણે જે આપણું પોતાનું સર્વલેટ ક્રિએટ કરશું એમાં ત્રણે ત્રણની જેટલી પણ મેથડ્સ છે એ બધી જ મેથડ્સ એના બધા જ ઇન્ટરફેસીસ જે છે એ આપણે ડાયરેક્ટલી યુઝ કરી શકશું। ધીસ ઇઝ માય સર્વલેટ। માય સર્વલેટ એટલે કે મારે મારું પોતાનું એઝ એ પ્રોગ્રામર મારે કોઈ સર્વલેટ ક્રિએટ કરવું છે તો એ, બટ એ કોના આધાર ઉપર ક્રિએટ થશે તો કે જેવી રીતે તમે એપ્લેટનો યુઝ કરતા હતા, બરાબર, કે એપ્લેટ ક્રિએટ કરો તમે તો શું લખતા તો કે પબ્લિક ક્લાસ A1 એક્સટેન્સ એપ્લેટ અથવા તો જે એપ્લેટ વોટ એવર ઇટ ઇઝ। તો સેમ વે અહીંયા પણ મારે માય સર્વલેટ નામનો ક્લાસ ક્રિએટ કરવો હોય તો હું શું લખીશ તો કે પબ્લિક ક્લાસ માય સર્વલેટ એક્સટેન્સ એચટીટીપી સર્વલેટ, આટલું લખીશ તો ચાલશે, કારણ કે આ એચટીટીપી સર્વલેટ ક્લાસની અંદર આ બંને ઓલરેડી બાય ડિફોલ્ટ આપેલા જ છે, રાઈટ। હવે અહીંયા ફરીથી જુઓ કે સર્વલેટ શું કામ કરે છે તો કે બ્રાઉઝર ઉપરથી રિક્વેસ્ટ જે છે એ વેબ સર્વર પાસે જશે। વેબ સર્વરની અંદર વેબ કન્ટેનર છે, અને વેબ કન્ટેનરની અંદર શું છે તો કે આપણું જે સર્વલેટ એટલે કે જે આપણો પ્રોગ્રામ છે એ અહીંયા હોય, અને આપણો પ્રોગ્રામ છે એ ડેટાબેઝ સાથે પણ કનેક્ટેડ હશે। હવે તમે જોઈ શકશો કે સર્વલેટ કોની અંદર છે તો કે વેબ કન્ટેનરની અંદર। વેબ કન્ટેનર કોની અંદર છે તો કે વેબ સર્વરની અંદર। હવે અહીંયાથી રિક્વેસ્ટ આવશે એ સર્વલેટ પાસે જશે। સર્વલેટ જે છે એ શું કરશે કે ડેટાબેઝમાંથી ડેટા લઈ આવી અને રિસ્પોન્સ જનરેટ કરશે। એ રિસ્પોન્સ ફરીથી કોને આપશે, બ્રાઉઝરને આપશે, અને ત્યાં જે છે એ આપણો રિસ્પોન્સ શું થશે, ડિસ્પ્લે થશે, રાઈટ। આવું આખું જે કામ કરે છે એને શું કહેવાય, સર્વલેટ। અને અહીંયા તમે જોઈ શકશો કે આગળ મેં એવું લખ્યું હતું કે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ કોની પાસે આવે તો કે વેબ સર્વર પાસે। તો વેબ સર્વર એટલે શું તો કે જે જગ્યા ઉપર આપણે આપણા સર્વલેટને સ્ટોર કરાવેલું છે એને કહેવાય વેબ સર્વર। The user sends HTTP request to the web server.
યુઝર જે છે આપણે કોઈ પણ વેબ પેજ જોતું હોય, વેબ પેજ એટલે વેબસાઇટ જ થઈ ને, તો આપણે શું લખીએ છીએ HTTP. તમે નો લખ્યું હોય તો આગળ તમે જોશો તો ઓટોમેટિકલી HTTP અથવા તો HTTPS એવું લખાઈ જાય. તો એ શું છે કે યુઝરને જે વેબ પેજ જોઈએ છે તો એ એક પ્રકારની HTTP રિક્વેસ્ટ જ છે ને. એ કોને મોકલે છે કે વેબ સર્વરને. કયા વેબ સર્વરને? તો કે જે વેબ સર્વર ઉપર એ સ્ટોર થયેલું છે એ વેબ સર્વરને. પછી ધ સર્વર હેઝ ધ વેબ કન્ટેનર કન્ટેનિંગ સર્વલેટ. અને સર્વર પાસે શું છે? વેબ કન્ટેનર છે. અને એ વેબ કન્ટેનરની પાસે શું છે? તો કે એની અંદર જે છે એ પ્રોગ્રામ સ્ટોર થયેલો છે. હવે એનું કામ શું? તો કે વિચ ગેધર્સ ડેટા ફ્રોમ ધ ડેટાબેઝ એન્ડ ક્રિએટ્સ એ રિસ્પોન્સ. એ શું કરશે કે જે ડેટા આપણા ડેટાબેઝમાં સ્ટોર કરેલો છે એ ડેટાને ત્યાંથી લઈ આવશે અને એનો રિસ્પોન્સ જનરેટ કરી ક્લાયન્ટને આપી અને બ્રાઉઝર ઉપર શું કરશે? ડિસ્પ્લે કરશે. ધીસ ઇઝ ધ વર્ક ઓફ ધ સર્વલેટ. આ સર્વલેટનું કામ છે. The response created by servlet is sent through HTTP response to the client browser. मतलब કે એ જે કોઈ પણ રિસ્પોન્સ જનરેટ કરે છે એ પણ કોના થ્રુ જાય છે? તો કે બ્રાઉઝરથી એ પર્ટિક્યુલરલી ક્લાયન્ટ સુધી પહોંચે છે. હવે સર્વલેટ API. સર્વલેટ જે છે તો હવે એનું કામ શું? તો સિમ્પલ આપણે સમજવું હોય તો આપણે એવું કીધું કે સર્વલેટ એ એક પ્રકારનો પ્રોગ્રામ જ છે. અને એવો પ્રોગ્રામ કે જે પ્રોગ્રામ આપણે સર્વલેટ પેકેજના સર્વલેટ ઇન્ટરફેસ અથવા તો એના કોઈ પણ સર્વલેટ ક્લાસથી કે એનાથી આપણે પ્રોગ્રામ બનાવ્યો હોય અથવા તો લખ્યો હોય તો એને કેવું કહેવાય? એને સર્વલેટ કહેવાય, ઇન શોર્ટ. રાઈટ. હવે સર્વલેટ API જે છે એનો આપણે શેના માટે યુઝ કરીએ છીએ? સર્વલેટ ક્રિએટ કરવા માટે. જેવી રીતે JDBC હતું API, એવી રીતે સર્વલેટ API છે. તો આગળ તમે જોયું કે એવું લખ્યું હતું કે javax.servlet.servlet. તો એ જે સર્વલેટ લખેલું છે, રાઈટ, સર્વલેટ આ શું છે? તો કે એ તમારો એક API છે. API એટલે કે એવું પેકેજ કે જેની અંદર ઘણા બધા ક્લાસીસ, ઇન્ટરફેસીસ આવું બધું આવેલું હોય. There are two packages that you must remember while using API. આ API માટે આપણે બે પેકેજીસ યાદ રાખવાના છે. પહેલું પેકેજ જે છે એ javax.servlet package that contains the classes to support generic servlet. Generic servlet માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? javax.servlet.star. તો એ જેનરિક સર્વલેટ માટે થઈ ગયું. અને જેનરિક સર્વલેટને બીજું આપણે શું કહી શકશું? પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ સર્વલેટ. પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ સર્વલેટ એટલે શું? કે જેને કોઈ પોતાના રૂલ્સ કે રેગ્યુલેશન્સ ન હોય. પ્રોટોકોલ એટલે રૂલ્સ અને રેગ્યુલેશન્સ. એટલે જ નામ શું આપેલું છે? જેનરિક સર્વલેટ. અને બીજું કયું છે? તો કે javax.servlet.http package that contains classes to support HTTP servlet. હવે આપણે બે પ્રકારના સર્વલેટ બનાવી શકીએ. એક જેનરિક સર્વલેટ હોય અને એક HTTP સર્વલેટ હોય. હવે આ બે વચ્ચે શું ડિફરન્સ? અહીંયા તમને જેનરિક સર્વલેટ અને બાજુના બ્રેકેટમાં એવું લખેલું છે કે પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ સર્વલેટ. પ્રોટોકોલ એટલે આપણે એવું પણ કીધું કે રૂલ્સ અને રેગ્યુલેશન્સ. તો રૂલ્સ અને રેગ્યુલેશન્સ એટલે શું? તો કે તમે જોયું જ હશે, અત્યારે તમે કોઈ પણ વેબસાઇટ લખો, ખાલી વેબસાઇટનું નામ લખો તોય શું થાય? ઓટોમેટિકલી આગળ HTTP અથવા તો HTTPS એવું લખાઈ જાય. એનો મિનિંગ શું? કે તમે જે વેબસાઇટ ઓપન કરો છો અથવા તો તમે જે રિક્વેસ્ટ સર્વરને મોકલો છો એ કેવા પ્રકારની છે? તો કે પ્રોટોકોલ વાળી છે. કયા પ્રોટોકોલને ફોલો કરે છે? તો કે HTTP, મતલબ કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલને એ ફોલો કરે છે. એના રૂલ્સને અકોર્ડિંગલી જે શું કરે છે? ડેટા ટ્રાન્સફર કરે છે. આ તો અત્યારની વાત થઈ. બટ જ્યારે આવું કંઈ નહોતું ત્યારે શું હતું? તો કે જેનરિક સર્વલેટથી કામ ચાલતું. જેનરિક સર્વલેટ એટલે કેવું? કે
તમે એવું ના કહી શકો કે એના કોઈ રૂલ્સ નહોતા, બટ એ પર્ટિક્યુલરલી HTTP પ્રોટોકોલને ફોલો નહોતો કરતો, બરાબર. હવે અહીંયા બહુ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જેનરિક સર્વલેટ શું અને HTTP સર્વલેટ શું. તો તમને ખબર જ હશે કે તમે કોઈ પણ જગ્યાએ ગામડામાં જાઓ તો ત્યાં કાંઈ ટ્રાફિક લાઇટ્સ નથી હોતી, બરાબર. ટ્રાફિક લાઇટ નથી હોતી તોય બરાબર ટ્રાફિક ચાલતો જ હોય, બરાબર. કોઈ તમે એવા ગામડામાં જાઓ તો કોઈક ગાડું લઈને જતું હોય ને તમે તમારું બાઇક લઈને જતા હોય તો એવું તો નથી કે બાઇક ને ગાડું બે ભટકાય જાય, આપણને ખબર પડતી જ હોય. રસ્તો નાનો હોય તોય કાં તો એ ઊભા રહી જશે અને તો આપણે ઊભા રહી જશું, બરાબર. ત્યાં તમારી પાસે એવા કોઈ પ્રકારની ટ્રાફિક લાઇટ પણ નથી, ટ્રાફિક પોલીસ પણ નથી, પણ છતાંય આપણે શું કરીએ છીએ, અન્ડરસ્ટેન્ડ છીએ. તો એ કેવું થઈ ગયું, જેનરિક સર્વલેટ. હવે તમે એના જ માટે સિટીમાં આવો તો શું છે, તો કે ટ્રાફિક લાઇટ્સ પણ હોય છે અને ટ્રાફિક મેન્ટેન કરવા માટે એક ટ્રાફિક હવાલદાર પણ હોય છે, બરાબર છે. તો એ ટ્રાફિક પોલીસ ત્યાં અવેલેબલ છે, ટ્રાફિકની લાઇટ્સ પણ ત્યાં અવેલેબલ છે. લાઇટ્સ ઓન ઓફ ઉપરથી આપણને ખબર પડે છે કે આપણે આગળ જવાનું છે કે રોકાઈ રહેવાનું છે. ઇટ મીન્સ કે સમ રૂલ્સ આર ગિવન કે રેડ લાઇટ થાય તો બ્રેક મારી દેવાની, ઊભું રહી જવાનું, ગ્રીન લાઇટ થાય તો જવાનું, વોટ એવર ઇટ ઇઝ, ઓલ ધીઝ આર ધ રૂલ્સ. એ રૂલ્સને ફોલો કરીને આખું ચાલે. કદાચ તમે એવું માની લ્યો કે સિટીમાં તમે આવ્યા કે કેશોદ છે કે જુનાગઢ છે કે રાજકોટ છે, તો આ બધા સિટીમાં કેવું છે તો કે હજી ટ્રાફિક સિસ્ટમ લાઇટ ઉપર આખું ચાલે. બટ વેન યુ ગો ઇન ધ મેટ્રોપોલિટન સિટી તો ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ નથી હોતા. શું થાય છે કે આખું જે છે એ કમ્પ્લીટલી ટ્રાફિક લાઇટ્સ ઉપર જ કામ કરતું હોય. એટલા મોટા સિટીમાં ક્યાંય એવું પોસિબલ ન હોય કે દરેક પોઈન્ટ ઉપર એક એક વ્યક્તિ જે છે એ હાજર રહે. હાઈવે ઉપર પણ એવું હોય. તો એ બધા કેવા છે તો કે ત્યાં કોઈક રૂલ્સ ફોલો થાય છે, બરાબર. કેવા રૂલ્સ, તો કે ટ્રાફિક રૂલ્સ જે છે એ આપેલા છે, બરાબર. તમને ખબર જ હશે કે હવે તમે RTOમાં જાઓ તો એક તમારી એક્ઝામ પણ લે છે, બરાબર. એમાં તમને પૂછે કે આ લાઇટથી શું થાય, આ લાઇટ શેના માટે છે, આ સિમ્બોલ શેના માટે છે, આવું બધી જ વસ્તુ આપણને પૂછે છે. બીકોઝ ધેર આર સમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. હવે સેમ વે એ જ વસ્તુ આપણે આપણી વેબસાઇટમાં આપી દીધી તો કે આપણા વેબસાઇટની અંદર ડેટા ટ્રાન્સફર થશે. કઈ રીતે થશે તો કે એ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલને ફોલો કરશે, બરાબર. તો એ કેવા પ્રકારનું થઈ ગયું, HTTP થઈ ગયું. મતલબ કે વિચ ઇઝ પ્રોટોકોલ ડિપેન્ડન્ટ સર્વલેટ. તો પ્રોટોકોલ ડિપેન્ડન્ટ સર્વલેટ જ્યારે આપણે ક્રિએટ કરવું હોય ત્યારે આપણે શેનો યુઝ કરીએ તો કે javax.servlet.http પેકેજ. અને જેનરિક સર્વલેટ એટલે કે આવા પ્રોટોકોલ ડિપેન્ડન્ટ સર્વલેટ નહીં બટ પ્રોટોકોલથી ઇન્ડિપેન્ડન્ટ હોય એવું સર્વલેટ આપણે ક્રિએટ કરવું હોય તો એના માટે શું આપણે યુઝ કરી શકીએ, જેનરિક સર્વલેટ. અહીંયા આપેલું જ છે હાયરાર્કી ઓફ પેકેજીસ ક્યાં અવેલેબલ છે તો કે જાવાની અંદર સૌથી સુપર ક્લાસ જે છે ધેટ ઇઝ ઓબ્જેક્ટ ક્લાસ. અને આ ઓબ્જેક્ટ ક્લાસ જે છે એ કોને એક્સટેન્ડ કરે છે તો કે javax.servlet.generic સર્વલેટ. અને જેનરિક સર્વલેટને કોણ એક્સટેન્ડ કરે છે તો કે HTTP સર્વલેટ. એનો મિનિંગ શું કે HTTP સર્વલેટ એક્સટેન્ડ્સ જેનરિક સર્વલેટ અને જેનરિક સર્વલેટ એક્સટેન્ડ્સ ઓબ્જેક્ટ. એટલે જાવાની બધી જ વસ્તુ છે એ અહીંયા સુધી મળી જશે. તો HTTP સર્વલેટમાં જેનરિક સર્વલેટ તો આવી જ જાય, બરાબર. Every servlet must implement the javax.servlet.servlet. Here it is javax interface. You can do it by extending one of the following two classes. બે માંથી આપણે કોઈ પણ એક ક્લાસનો યુઝ કરી અને આ કરી શકશું. કાં તો તમે જેનરિક સર્વલેટનો યુઝ કરો અને કાં તો તમે HTTP સર્વલેટનો યુઝ કરો. The first one is for protocol independent servlet and the second one for HTTP servlet. જેનરિક સર્વલેટનો યુઝ કરશો તો એ પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ છે અને HTTP સર્વલેટનો યુઝ કરશો તો એ HTTP પ્રોટોકોલ ડિપેન્ડન્ટ છે. બરાબર. હવે વેબ સર્વરમાં કઈ રીતે જે છે એ
આપણા સવલેટ સ્ટોર કરેલા હોય એ બતાવેલું છે જો અહીંયા. એટલે તમને આઈડિયા આવશે કે સવલેટ કામ કઈ રીતે કરે છે. એ પછી આપણે જોઈએ તો કઈ રીતે હોય તો કે તમારું વેબ સર્વર છે બરાબર. J2EE ની અંદર વી આર ગોઈંગ ટુ યુઝ દેટ ઇઝ અપાચે ટોમકેટ. એટલે કે એવું વિચારી લ્યો કે આ આપણું ટોમકેટ સર્વર છે. આ ટોમકેટ સર્વરની અંદર એની પાસે JVM હશે અને JVM ની અંદર તમે વિચારી લ્યો કે જેટલા સવલેટ તમે બનાવો છો એ બધા ક્યાં હશે? આ JVM ની અંદર હશે. સવલેટ એટલે અહીંયા શું હોય? પ્રોગ્રામ. તો પ્રોગ્રામ તો એમને નહીં હોય, શું હશે? એનો ઓબ્જેક્ટ બરાબર. હવે જેવી અહીંયા રિક્વેસ્ટ આવી કે રિક્વેસ્ટ ફોર સવલેટ 1, આ રિક્વેસ્ટ ક્લાયન્ટ પાસેથી આવે અને કોને મળશે? વેબ સર્વરને. હવે તમે જોવો કે વેબ સર્વર આપણા માટે કેટલું બધું કામ કરે. આ વેબ સર્વર પાસે રિક્વેસ્ટ આવી. હવે વેબ સર્વરનું કામ શું? તો કે જે તે સવલેટને ગોતવાનું બરાબર. તો સવલેટ 1 માટે આવી છે તો સવલેટ 1 ને ગોતશે. અહીંયા કોના માટે રિક્વેસ્ટ આવેલી છે? સવલેટ 3. તો આ કોને ગોતશે? સવલેટ 3 ને ગોતશે. પછી સવલેટ 2. તો સવલેટ 2 બીજી રિક્વેસ્ટ છે પણ સવલેટ 3 માટે આવી. હવે અહીંયા જો બે રિક્વેસ્ટ એવી આપેલી છે કે એ એક સવલેટ ઉપર આવે છે. આ સમજજો ખાસ. હવે બે વ્યક્તિ એક સાથે એમ કે મારે આ વેબ પેજ જોઈએ છે તો એ વેબ પેજ મળે કોને? બરાબર. તો આપણને ખબર જ છે કે આપણે શું કરી શકીએ તો કે આપણે એવો જવાબ આપી શકીએ કે બે ઓબ્જેક્ટ બનાવી દઈએ તો આપણું કામ થઈ જાય. બે ઓબ્જેક્ટ છે તો એ બંને અલગ અલગ ઓબ્જેક્ટ અલગ અલગ વ્યક્તિને મળે પોસિબલ છે બરાબર. તો આપણે બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો હોય તો એના માટે શું કરીએ? થ્રેડનો પણ યુઝ કરી શકીએ. શું કામ? તો કે એ મેઇન પ્રોસેસ જ છે. તો થ્રેડ એટલે શું? તો કે થ્રેડ ઇઝ અ વન પ્રોસેસ. તો આપણે આ જે ઓબ્જેક્ટ સાથે કનેક્ટ કરે છે એના માટે શું કરી દીધું? એક એક થ્રેડ ક્રિએટ કરેલા છે એવું તમે વિચારી શકો. મતલબ કે એક પ્રોસેસ થઈ ગઈ. ભાઈ આ પ્રોસેસથી આપણે શું કર્યું તો કે આની સાથે જોડાઈ ગયા, આ પ્રોસેસથી આની સાથે, આ પ્રોસેસથી આની સાથે અને અહીંયાથી આની સાથે બરાબર. તો હવે તો તમારી પાસે અહીંયા સવલેટ 4, 5, 6, 10, 100, 1000 વોટ એવર એની નંબર ઓફ સવલેટ હોય તો હવે તો કામ ઇઝી થઈ ગયું. થ્રેડ બની ગયા. થ્રેડ ઇઝ નથિંગ દેટ ઇઝ અ ઓબ્જેક્ટ અને જે જેને જોતું હોય એટલું બની શકે.